ઓલપાડ તાલુકાના કરંજીમાં પહેલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી હતી। ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કરંજી પ્રાથમિક શાળામાં સુરત શહેરના મોરા ભાગળ સ્થિત પહેલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલના સ્મરણાર્થે તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરીને વિદ્યાદાન શ્રેષ્ઠ દાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું। અત્રેની શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમ પ્રસંગે આચાર્ય મીનાક્ષીબેન પટેલે દાતાશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું। ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિના ઉમદા હેતુસર ડોક્ટર પૂર્વી પટેલ દ્વારા આરંભાયેલ પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ ગરીબ બાળકોના ચહેરાઓ પર ખુશી લહેરાય છે। તેમની નિસ્વાર્થ સખાવત દ્વારા કેટલાય બાળકોના જીવનમાં શૈક્ષણિક બદલાવ આવ્યો છે। પ્રતિવર્ષ તેમના દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। કીટ વિતરણ પ્રસંગે ડોક્ટર પૂર્વી પટેલે જણાવ્યું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી, બલકે નિર્દોષ બાળકોના ચહેરાઓ પર ખુશી લાવવાનો છે। આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષકગણ સાથે શૈક્ષણિક સંવાદ સાધી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી। અંતમાં શાળાના ઉપશિક્ષક નિલેશ પટેલે દાતાશ્રીના સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।